નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચરચિત મને જજને પુષ્પ સૃજાલં કૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટક મે કપાણે તલકે પંક્ત્વાનસ્તેન પૂજાનાં પ્રવિલોક સેવક ગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનમ મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્માનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2080 તારીખ 13/6/2024 જેઠ સુદ સપ્તમી ગુરુવાર. સદગુરુ નિષ્કાન સ્વામી રચિત નિષ્કાન કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 11મો. સજાતિ વિના સુખ ન આવે રે, માટે નર પ્રભુ ભક્તને ભાવે રે. ધરે નર્તન હોય નરેશ રે, તોય બહુને ન હોય ઉપદેશ રે. લ્યો, આપણી જેવા થાય તો ભગવાનના ભગતને સુખ આવે. રાજા રૂપે થાય તો એ કાંઈ સામાન્ય માણસને કાંઈ સુખ આવતું હોતું નથી. વિપ્ર ક્ષત્રિય ન સાંભળે વાત રે, વૈશ્ય શૂદ્ર કરે વાત ઘાત રે. માટે આજે લીધો અવતાર રે, શોધે સાર તણું ઘણું સાર રે. સૌને સુગમ યગમ નહીં અણું રે, સર્વે આગમે નિગમે ઘણું રે. થયા એવા પોતે પૂર્ણ કામ રે, પૂરી સર્વે જીવની અમારે. શાસ્ત્રમાં અને વેદોમાં જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે મહારાજ પ્રગટ થયા અને બધાય ભક્તોના મનોરથ પૂર્ણ કર્યા. તો એ વળતું વિચાર્યું છે એ મારે, બહુ જીવ તે ઉધરે કે મારે. દયે દર્શન દોષ નિવારું રે, તેણે પામે પરમધામ મારું રે. મહારાજને હાશકારો જ નથી થતો. બોલો,
હજી કરી લઉં, હજી સુખ દઈ દઉં, હજી જાજાના મોક્ષ કરી લઉં, હજી ઘણાના કલ્યાણ કરવા છે, એવા નવા 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 ઉપાય કર્યા જ કરે છે. બોલો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કોણ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે એકાદશ પ્રકાર થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. 11 પ્રકાર પ્રકાશ પૂરા કર્યા એને, એમાં લગભગ ઘણું ઘણું આવી ગયું કે અધૂરું રહ્યું કાંઈ? સમજાય તો પૂરું આવી ગયું, નહીંતર કાંઈ આવ્યું નથી એમ લાગે. સમજાય તો પૂરું આવી ગયું છે, નહીંતર કશું આવ્યું નથી. શરૂઆત મહારાજે ક્યાંથી કરી? જો પ્રગટ થયા મોક્ષ માર્ગે, પછી આ સદાવર્તો ચલાવ્યા, સંતોને દીક્ષાઓ આપી, આજ્ઞાઓ કરી, 10 અવતારનું વર્ણન કર્યું. પછી મહારાજને એમ લાગ્યું કે જાજા જીવનો મોક્ષ કરવો છે, અને ઘણાય ભક્તોની રક્ષા પણ કરી. આ વખતે અને ભગવાન છે ને, ભગવાનને મોટા સંતો એને એક શબ્દ વાપરવામાં આવે છે, એ દયાળુ બહુ હોય. કેવા હોય? દયાળુ. આ દયાળુપણાનો ગુણ છે ને, એ ભગવાનનો ગુણ છે. થોડો ઘણો જો આવી જાય ને તો ઘણાય જીવનું શ્રેય થાય. સંપૂર્ણ આવે તો વાત જ નહીં. એના દ્રષ્ટિમાં પછી અમીજ જડતું હોય. બધા ઉપર કેવળ ને કેવળ દયા. પૂજના ઘનશ્યામ સ્વામી હતા, કોઈ પણ જાય સીધી તાપલી મારે, સીધી તાપલી. દયાનો દરિયો એમ, નાનો હોય કે મોટો હોય, ગમે એ હોય, એટલું વાલ વરસાવે, એટલું વાલ વરસાવે. એ આ દયાનો ગુણ એ માણસનો નથી. કોનો છે? ભગવાનનો ગુણ છે. જ્યાં જ્યાં જેવી રીતે જરૂર પડે તે મહારાજ દોડીને પહોંચી જતા. હો, કાલનું ચરિત્ર હતું જતલ પાસે ગામડી ગામ, તમે વાંચીને જ આવ્યા છો. ન વાંચ્યો તો ફરી વાર રિપીટ કરજો. તે ક્યાં ભગત થઈ ગયા? નથી વાંચ્યું હે ને? નરસિંહભાઈ પાટીદાર હતા. સંતોનો યોગ થયો, શિક્ષાપત્રિ પ્રમાણે જીવન જીવે, પંચ વર્તમાનમાં ક્યાંય ઓટ નું આવવા દે, એટલું તો જીવન જીવે. પણ હાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ખેતીનું કામ કરે. કરતાં કરતાં સમય જતાં શું વાર લાગે છે? આયુષ્ય પૂર્ણ થઈ છે. થોડીક માંદગી, ખાટલામાં સૂતા છે, મહારાજની મૂર્તિને યાદ કરે છે. જ્યાં જ્યાં સમયા ઉત્સવ કર્યા હોય, દર્શન કર્યા હોય, ભગવાનના ભક્ત હોય ને એને ઠાસી ઠાસીના મનન કરી કરીને બધી લીલાઓનો, મહારાજના દર્શનનો સંગ્રહ કર્યો હોય. એના માટે મોટી ભગવાનના ભક્ત આનાથી મોટી કોઈ સંપત્તિ નથી. જેમ આપણે બેંકમાં બેલેન્સ કરીએ ને, એમ ભગવાનનો ભગત હોય ને, જ્યાં જ્યાં દિવ્ય દર્શન થયું હોય, મહારાજના જ્યાં પ્રસાદીના સ્થાનો હોય, એને નિરખી નિરખી દર્શન કરીને પછી એનું મનન કરતો રહીએ. લૌકિક જેવો વ્યવહાર નહીં. આ મારા મોક્ષ માટે છે, મારા કલ્યાણ માટે છે, અને એ જ કરવું જોઈએ. જે જે મહારાજ જ્યાં સ્પર્શ કર્યો હોય, એ નદી તળાવ હોય, આપણે ઘેલામાં સ્નાન કર્યું હોય, ગોમતીમાં સ્નાન કર્યું હોય, કે કોઈ પણ સમુદ્રના સ્નાન કર્યું હોય, આપણે લૌકિક કંઈ ઠેકડા મારે એવું સ્નાન હોતું નથી. ભગવાનને યાદ કરીને મહારાજનું પ્રસાદીનું છે માટે આપણે એમાં સ્નાન કરીએ છીએ. અને જો ખરેખર ભક્ત હૃદય હોય ને તો એ સ્નાન કરીને કરતાં કરતાં કર્યા પછી થોડુંક ચિંતવન કરે કે અહીંયા મહારાજ ને સંતો ને ભક્તો બધી જળ ક્રિયા કરી છે. આમાં આપણો ઈષ્ટના સ્નાન કરેલ છે, આપણે એ પ્રસાદીના પાણીમાં સ્નાન કરીએ છીએ. અને બીજું થોડીક વાર ધ્યાન કરે, એ લીલાને યાદ કરે
જ્યાં જ્યાં પ્રસાદીના સ્થાન હોય એનો ઇતિહાસ ખબર હોય તો મહારાજે અહીંયા આ લીલા કરી છે, ત્યાં જઈ અને થોડીક વાર એનું સ્મરણ કરે. જો ભલે આ મકાન જેવું દેખાય, ભલે નરિયાવાળું હોય, લાકડાના વાસ હોય, પણ જ્યાં પુરુષોત્તમ નારાયણ બિરાજતા હોય એનું જ્યાં વિચરણ હોય એ પછી વસ્તુ રહેતી નથી હો. એ દિવ્ય થઈ જાય. કેવું થઈ જાય? દિવ્ય. એનું કોઈ ધ્યાન કરે ને એ ધ્યાન કરનારો પણ દિવ્ય થઈ જાય. તમે વિચાર તો કરો, મોટા મોટા સંતો જ્યારે આમ તો આવે નહીં, પણ આપણે બતાવવા માટે આ બધી ક્રિયાઓ ભગવાન પ્રેરતા હોય છે, લીલા કરાવતા હોય છે. કારણ મુક્તાનંદ સ્વામીને કે બીજા ગાઢ થાય, તો મહારાજને કે શાંતિ થાય એ વાતે કરો. મહારાજ કે અમે નાના હતા અને વન વિચરણ કર્યું ને એને યાદ કર્યો. એક સાધુ બીમાર હતા, મહારાજ કે દાદાના નરિયા અને વળિયું બધું સંભાળો. વિચાર તો કરો. કારણ કે સંબંધ કોનો છે? પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે. એ સંબંધે કરીને કામ થાય છે. આપણી એક કુટેવ તો ન કહેવાય, પણ ગાફલાઈ ગયો તો કહેવાય, શ્રદ્ધામાં ઓટ ગયો તો કહેવાય. જે ચરિત્ર ગમી ગયો હોય, જે સ્થાનના આપણે દર્શન કર્યા હોય, તીર્થોમાં ઘણા કર્યા જ છે, કોઈ દી બેઠા બેઠા એનું ચિંતવન કર્યું? કેવું ચિંતવન? બેંકમાં પૈસા મૂક્યા કેટલું આમ યાદ રહે છે એવું ચિંતવન કરવાની વાત છે. આ પૈસા વારે એટલા માટે યાદ કરું, તરત એમાં આપણને દેખાય એટલે કે ભાઈ આવું કરવું જોઈએ એમ. એવું ચિંતવન કરતા હોય તો અભરે ભરાઈ જાય ને. આ સત્સંગમાં આવ્યા હોય કેટલા વર્ષ થયા હોય, કહો કેટલા તીર્થો કર્યા હોય, કેટલા સમયા ઉત્સવ કર્યા હોય, કેટલી વાર મહારાજના દર્શન કર્યા હોય, અન્નકોટના દર્શન કર્યા હોય, ફૂલદોલ ઉત્સવ કર્યો હોય, કર્યા જ હોય ને. થોડુંક સ્મરણ કરીએ, થોડુંક ચિંતવન કરીએ. કુકાઓમાં કાનજી ભગત છે, અત્યારે છે, એ જ્યાં જ્યાં હરિમંદિરના દર્શન કરે એની રોજ માનસી પૂજા કરે, રોજ કરવાની હો. જ્યાં એને મંદિરમાં દર્શન કર્યા હોય એ મૂર્તિને કાયમ યાદ કરી એને યાદ કરે. કેવડું કામ થાય. મહત્વ એ ગામનું નથી, સિંહાસનનું નથી, પણ એ બાને ભગવાન તો યાદ આવે, એનું સ્મરણ થાય. આવું બધું કરવા જેવું છે. નહીંતર કાયમ કથા શ્રવણ કરીએ, કાયમ સત્સંગ કરીએ, કાયમ ભજન કરીએ, એ કંઈ ખોટું નથી. પણ થોડુંક આગળ વધવું હોય, મહારાજમાં જો હેત કરવું હોય તો થોડુંક મનન અને ચિંતવન કરવું જોઈએ. અને આમાં કંઈ બેઠા બેઠા કરવું એવું નથી હો. તમે કામ કરતાં કરતાં પણ સ્મરણ એને યાદ કરી શકો, પ્રદક્ષિણા કરતાં કરતાં કરી શકો, ચાલતા ચાલતા સૂતી વખતે કરી શકો. એક ખાલી અઠવાડિયું સંકલ્પ તમે કરો, જો તમને કેટલો ફેરફાર લાગે છે, કેવી શાંતિ થાય છે. અહીંયા રોજ આપણે દર્શન કરવા આવતા હોય કે કાલુપુર જતા હોય કે અથવા ગમે ત્યાં ગયા હોય દર્શન, તમને જે દર્શન યાદ રહ્યું હોય એને અઠવાડિયું સુધી મારે ભૂલવું નથી. આજે જ ઘનશ્યામના દર્શન કર્યા હોય કે હવે આવતીકાલે કરશો, એક અઠવાડિયા સુધી યાદ રાખવા છે એવું મનન કરજો. અને યાદ રાખવા માટે રોજ એને યાદ કરવું પડે કે નહીં? રોજ યાદ આવે એટલે ભગવાન યાદ આવે કે ન આવે? આ તો બાપ છેલ્લા શ્વાસ સુધી યાદ રાખવાની વાત છે હો. અઠવાડિયું નહીં, છેલ્લા શ્વાસ સુધી આનું સ્મરણ કરવાનું છે. ત્યારે બધું જ્યાં પોગવું છે ત્યાં પોગાય. પણ હું વાત એ કરતો હતો, એ શ્રદ્ધાની આપણને ઓટ છે. આપણે રોજ કથા સાંભળીએ છીએ, સત્સંગ કરીએ છીએ, સેવા કરીએ છીએ, પૂજા કરીએ છીએ, બધું કરીએ છીએ. બધાની ફળશ્રુતિ એક જ છે કે ભગવાનની મૂર્તિ વધારે યાદ આવે, ભગવાનમાં જોડાવું, એ બધાની ફળશ્રુતિ છે ને હકીકત છે. આજ કરો કે કાલ કરો, કર્યા વગર છૂટકો નથી. તમે હોય કે અમે હોય, એ સહજ છે. જો ટેવ પડી જાય હાલતા ચાલતા મૂર્તિને યાદ કરવાની, સ્મરણ કરવાની, એટલે તો મહારાજે વચનામૃતમાં કીધું જો કીર્તનો, એમાં તો સીધો ભગવાનનો સંબંધ કે નહીં, પણ છતાંય મહારાજ કે જો મૂર્તિને સંભાળી ન ગાય તો ગાયું તે ન ગાયા જેવું છે. નકર કીર્તનમાં તો મહારાજની મૂર્તિનું વરણ સિવાય બીજું શું હોઈ શકે? પણ તોય મહારાજ ના પાડે કે ગાયું તે ન
ન ગાયા જેવું છે. એટલે ગુણવત્તાની સામે ટકોર કરતા કે ભાઈ બે બેલા ઓછા મૂકાય તો વાંધો નહીં, પણ મૂર્તિ ન ભૂલાય એનું ધ્યાન રાખજો. ખડ થોડુંક ઓછું વઢાય તો વાંધો નહીં, સ્વામી તો થોડીક વાર થાય સભા કરતા વચનામૃત વંચાવે ને કથા વાર્તા કરે યાદી આપે, જોઈજો હો ભાઈ આપણે શેના માટે કરીશ, કોના માટે કરીશ, એ મૂર્તિ ન ભૂલતા, નકર કર્યું ન કર્યા જેવું થાય. હો, આ બધાનું ફળશ્રુતિ તો એ જ છે કે ભગવાનમાં હેત કરવું, એને યાદ કરવા, આના માધ્યમથી પણ એ યાદ આવવા જોઈએ. નકર ઘણીવાર શું હોય છે, વેગમાં આ જીવ ચડી જાય ને, શેના માટે કરે છે ને શું કરે છે એ જ વિસરા જાય, મૂર્તિ તો પછીની વાત રહે. હે, રૂટિંગ થઈ જાય. કેવું આપણે નથી વંદુના પાઠ બોલતા કે પ્રથમ શ્રેયને બોલતા, ઘણીવાર તમે એટલે પૂરું થઈ ગયું, એટલે તે માનસી પૂજા વહી ગઈ, આ બધું એટલા પદ પૂરા થઈ જાય તોય હજી ઘણીવાર ખ્યાલ ન આવે. મને ક્યાંય ફરતું હોય, આપણે બે દી પહેલાં નહોતી વાત કરી, બેઠા બેઠા કેટલાય ધંધા બિઝનેસ થઈ જાય, વેચાય હોતી જાય, માનસી પૂજામાં કેટલું થઈ જાય બોલો, કેટલું નક્કી માનસી પૂજામાં થઈ જાય કે આમ કરવાનું છે, આમ જવાનું છે, એટલા વાગે આમ તે, અને સહજ છે, મનનો સ્વભાવ છે, એ કરે, એને કરવા દેવું, ભલે કરે, પણ થોડુંક પાછું વાળે ક્યારેક તો કેવું ને ભાઈ આમાંય જોડા, કામ થઈ જાય. મોટા સંતો તો શીખડાવતા, એ કહેતા કે મનને કેવું, એ આ જન્મો જન્મ તારું કયું કર્યું, આ એક જન્મ તો મારું કયું કર્યું, કામ થઈ જાય તારું. એવી એને લાલચ આપવી, એવું કીધું છે. હકીકત છે ને, કેટલું ખાધું, કેટલા ફેરા, કેટલું જોયું, એનો કંઈ પાર છે, કેટલા જન્મ લીધા, કોઈ ગણતરી જ નથી લ્યો. મહારાજે લખ્યું જેટલું સમુદ્રનું પાણી છે એટલું માતાનું દૂધ ધાવ્યો છે, તોય ધરાણું નથી, તોય તૃપ્તિ થઈ નથી. મોટા સંતો કહેતા આ ઝીપડી છે અત્યાર સુધીમાં કેટલા મણ ઘી ખાઈ ગઈ છે, તોય ચીકણી થઈ નથી. બોલો, એને કાંઈ અડતું નથી, અડે. અને છતાંય તમે જુઓ, ભગવાને તૃષ્ણા એવી બનાવી છે ને, આપણી એવું શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે આપણે વ્રત થાય ને તે તૃષ્ણા યુવાન થાય. બોલો, આપણે વ્રત થાય તે એ શું થાય, એને થનગનાટ આવે, તે વધારે આસક્તિ થાય. અને તમે અખતરો કર્યો હોય છે, ઉંમર થાય ને એટલે પુડલા ખાવાનું મન થાય, ભજીયા ખાવાનું મન થાય, ભગવાનની ના પાડતા હોય, ખાય તો પચે નહીં, ઝાડા થઈ જાય, પણ તોય ઈચ્છા થાય. ઘણીવાર આપણને ખબર હોય કે આ ખાઈ એટલે આ થાય છે, પણ છતાંય રહેવાય ને, કેવી આસક્તિ છે. તો હા, મેં દુઃખ દેખાય તો એ ક્ષણિક સુખ માટે આ ઓલું ટીપાનું જે દષ્ટાંત સંતો દેતા ને, એક રતી પર ખોટું નથી. હો, મધનું ટીપું ક્યારેક ક્યારેક તમને લાગે કે એ ખોટું હોય. આપણે આ લોકમાં હું મધના ટીપા જેવું જ નથી. અને એમાં તો મધના ટીપામાં તો સતત સ્વાદ આવે, આમાં કાંઈ સતત આવતો નથી, ક્યારેક ઊંચું, ક્યારેક નીચું, ક્યારેક સુખ, ક્યારેક દુઃખ. એક વાત હૃદયમાં ભગવાનના ભક્તે કોતરી રાખવી કે આ લોકમાં જે કાંઈ સુખ દેખાય છે ને, એ દુઃખ વિનાનું હોય જ નહીં. સમજી રાખવું, આજ સમજે કે કાલ સમજાય, આ લોકમાં જે કાંઈ સુખ દેખાય છે એ દુઃખ વિનાનું હોય જ નહીં. કોઈ શાસ્ત્રોમાં એ કલમ મૂકી જ નથી. દેખાય છે એ જાંજવાના જળ જેવું છે. કેવું, એ ક્યારેય એની તૃપ્તિ થવાની નથી. થોડીક વાર એમ લાગે હે પાણીનું મોટું સરોવર ભર્યું છે, નાહું ધોન મજા કરશું, પણ જાય તો હાથમાં કાંઈ આવે. આખી જિંદગી આપણે ઉદ્યમ કરી, હાથમાં છેલ્લે શું આવે એ કહો. તમે હોય કે તમે હોય, હાલો શું હાથમાં આવે, ભજન કર્યો એ, બાકી ક્યાં ઊભું રહેવાનું, કાંઈ ઊભું રહેવાનું. આ બધી બધાને ખબર છે. ઓકે, હું કહું ખબર પડે એવું કંઈ નથી. મને તમને બધાને ખબર છે કે કશું કાંઈ કામ આવવાનું નથી, છતાંય એમાંથી આસક્તિ છૂટતી નથી. આનાથી મોટું દુનિયામાં આશ્ચર્ય ક્યું હોય બોલો. આપણે તો કાંઈ પૂછો, ભાભા બેઠા છે, ભજીયા ખાવાનું મન થાય છે, ખાટો ચા પીવાનું મન થાય છે. થોડાક દી થાય ભેગા થઈ ગયા, હાલો ને હમણાં ભજીયા, એમાંય વરસાદ પડે એટલે તરત ભજીયા યાદ આવે કે થોડુંક ટાઢોડું છે, આજ તો થોડાક ભજીયા કરી તો સારું. કેટલા વરખ ખાધા હોય બોલો. આ કંઈ હું ખાવા ના નથી પડતો,
આસક્તિ કેવી હોય છે એની વાત કરું છું ખાલી. પાછું તમને એમ ન સામે તો આ તો રસોઈ તો લે છે પાછા. આસક્તિ હોય કેવી એમ વાત છે. આ બધું દેખાય ને એટલા માટે એને યાદ કરી છે. આ બધું આવું જ છે. જેમ જેમ આ જીવ ભગવાન તરફ ઢળતો જાય ને એમ બધું ઓછું થતું જાય. તમે જોજો એક ધારું અખતરો કરજો, 15 મહિનો ભજન વગર વધારજો, તમે જમતા હશો ને ફીકું લાગશે. કાં તમારું ભોજન ઓછું થઈ જાય, તપ કરવો નહીં પડે, સેજે થાય. જો દિલથી તમે ભજન વધારો ને તો તમારી રુચિ ઓછી મને થાય. કારણ કે સ્વાદ ઓનો ચાલુ થઈ જાય ને પછી આ સ્વાદ ફીકો લાગે. પછી જોગી સામે ને અમે રસોઈ મોતિયા લાડુ હોય ને તે સામે કે સામે આજ તો મોતિયા લાડુની રસોઈ છે. સામે કે કોકનો દાડો કોણ ખાય? સામે એવું કહેતા. કા એમ કે મોતીઓ તો કૂતરાનું નામ હોય. એની તો આખી સટા જુદી હતી બાપ. એની વસ્તુ આખી જુદી હતી. પછી જોગી સામેનું જીવન આમ તમે જેમ નજીક જાઓ ને એમ દિવ્યતા વધતી જાય. કેવી થાય? વધતી. જેમ જેમ નજીક તો એમ દિવ્યતા વધે. એટલા અમે સાધુ છીએ, 25 વર્ષ સાધુ તરીકે હું એની ભેગા રહ્યા. પંક્તિમાં જ્યારે ઠાકોર જમાડતા હોય એક સાધુ આટલા મંડળના 70 સાધુ હતા એમ કહી દે જોગી સાહેબને આ વસ્તુ ભાવે છે, બોલો એનું ગુલામ થઈ જાઓ. એ કેવું નિસ્વાદીપણું છે વિચાર તો કરો. ક્યારેક હાજા માંજા હોય ત્યારે તો રુચિમાં ખબર પડે કે સામેના રુચિ છે. એમ કોઈ એમ કહી દે કે જોગી સામે આ વસ્તુ ભાવે છે એમ નક્કી કરે લો. એટલે દંડવટને માથા નમાવીશ બાપા. આ બધું હોવા છતાં ભગવાનમાં લગાવ કેવો! એક ધારું ભગવાન સિવાય બીજું સ્મરણ નહીં બાપ. જ્યારે જુઓ ત્યારે હાથમાં માળા. અરે છેલ્લી ઉંમર તો હાથ દેહનું કાંઈ ભાન નહોતું, છતાંય હાથ તમે આમ ચાલો. એને કેટલી લે લગાડી છે. એમનેમ થતું હોય છે. આજે વર્ષો સુધી આપણે એનું દર્શન કર્યું છે ને પૂજાનું. ઠાકોર થાળ આવે ને ત્યારે પૂજા હંકેલે. મહિનામાં 5 ઉપવાસ હોય ત્યારે તો પૂજા રાતે ઠાકોર પોટે ત્યારે હંકેલવાની. બપોરે સુવાનું નહીં હો. ચોલા હોય તો માળા લઈને આમ ટેલતા હોય, કાં દંડવટ કરે. આટલી ઉંમરે કોઈ દી એણે પૂજામાં દિવાલને ટેકો દીધો નથી. આગળ બેસવાનું, ટેકો નહીં દેવાનો. આ પહેલેથી કર્યું હોય ને તો એ પાયસ. નકર અમારા શાસ્ત્રોનો મત છે કે 80 વર્ષ થઈ જાય ને પછી કંઈ લગભગ કરવાની જરૂર હોતી નથી. શરીરની સાનુકૂળતા ન હોય તો એને બધું છૂટી હોય છે. સત્સંગ જીવન પણ એ લખેલું છે. પણ છતાંય રહી શકે. અરે તમે કલ્પના કરો, અમે અમેરિકા ટેક્સાસ હતા, દલાસ, અને સ્વામીને સારણ ગાંઠનું હરણિયાનું ઓપરેશન કર્યું. હવે નળી ચડાવેલી પેશાબની. એ દિવસે ઓપરેશન કર્યું. બપોરે 2-1 વાગે 2:30 વાગે પૂરું થયું. અમે આવ્યા સાંજે 5-6 વાગે રજા આપી દીધી. ત્યાં બહુ રાત્રિ રોકે નહીં ડૉક્ટરો. ઘરે આવ્યા નળી સાથે. તો એ રાતે 3 વાગે ઉઠ્યા અને કે વિહારી પૂજા કરવી છે મારે. મેં સ્વામી હજી તો બહુ વાર છે, આરામ કરો. મેં સ્વામીને થોડીક વાર સુવડી દીધા. મેં નાહી ધોઈને સ્વામીની પૂજા ઠાકોરજી નવડાવીને બધું કરી લીધું. 5 વાગ્યા પાછા સ્વામી જાય કે હવે કેટલીક વાર છે. જગાડ્યા નવડ્યા. મેં કે સ્વામી પૂજા થઈ ગઈ છે, હું તમને તિલક ચાંદલો બધું. ના હો કે મારે કરવી પડે. 5 વાગે પૂજામાં બેઠા. બપોરે 1 વાગે પૂજા અંકેલી. પેશાબની કોથળી આવી હો. લગાવ કેવો તમે જુઓ તો ખરા. આપણે હાજા હોય તો એ ન થાય કેમ લાગે? દેશકાળ આપણને લાગે એવું કોઈને ન લાગે. બોલો થોડુંક થાય એટલે કે સામે હમણાં તકલીફ છે. નામ નહીં તો અમે વડતાલ ગયા હતા. બહુ મોટું વ્યક્તિત્વ કહેવાય. અમારે પુરાણી સામે 26 જવું હતું કે દર્શન કરતા જાય. એટલે ગયા તો કલાક બેઠા, કોઈ રીતે આવે બહાર દર્શન દેવાનો પધારે. તે પછી આવ્યા આખું છોડતા 8:30 વાગી ગયા. તો અમે શણગારતી કરીને ગયા હતા. તો કે હમણાં બધા લંડન ગયા હતા, તે શરદી થોડીક થઈ છે તો ડૉક્ટરે હમણાં નાવા ધોવાની બધી ના પાડી છે. અમે કહીને પૂછ્યું નહોતું બાપ તમે નાવશો કે નહીં. પણ દેશકાળ આવતા વાર લાગે.
અને તમે જુઓ જેને ધર્મ પ્રત્યે લગાવ છે, ભગવાન પ્રત્યે લગાવ છે, એ કોઈ દી ત્યાગભાગ કરે નહીં. આ તો ભગવાનમાં હેત હોય તો થાય. પોતે પોતાને જોવાનું છે કે આપણે હેત કરવું છે કે નહીં, ખરેખર છૂટવું છે કે નહીં, છેલ્લો જન્મ કરવો છે કે હજી લક્ષ 84માં ભમે રાખવું છે. આપણે તો જાણે એમ જ માનીને બેસી ગયા આપણે મહારાજ મળ્યા એટલે આપણે હવે અક્ષરધામ 100% આવું જ માનવું. પણ એનો અર્થ એવો નથી કે એટલેથી અટકી જાવ, નબળી વાત કરવી નહીં. હો, મહારાજ મળ્યા એટલે આપણું કલ્યાણ તો થઈ ગયું. પણ એ પ્રમાણે પાછું જીવન જીવાય, એ પ્રમાણે રીત રિવાજમાં રહેવાય, મહારાજની નિષ્ઠા, એનો કેપ, મહારાજ પ્રત્યેનો લગાવ, જગત પ્રત્યે વિરક્તિ તો થાય. પંચવીસીમાં રચો પૈસો રહેતો હોય, દેહાભિમાની થોડુંક ઓછું થતું ન હોય, મહારાજમાં જોયું હોય હેત ન થાય, બીજું કાંઈ ભૂલાતું ન હોય, અને આપણે એમ કહીએ કે આપણે અક્ષરધામમાં. સારું છે, શુભ સંકલ્પ કરશું એટલે સત્સંગ છે, કલ્પ વૃક્ષ છે, મહારાજ ભક્તોના સંકલ્પ પૂરા કરે. પણ ક્યારે કરે એ નક્કી કરે. હા, એ પાછું કહી દો, ભગવાન સંકલ્પ પૂરા કરે પણ ક્યારે કરે એ નક્કી કરે. નકર ભક્ત હિંદામાં લેખું, મહારાજ હનને અંત કાળે જરૂર મારે આવવું, વિરુદ્ધ મારું બદલે નહીં એ સર્વે જનને જણાવું. એના છે એટલે તેડવા તો આવે, પણ એવી કલમ ક્યાંય નથી સત્સંગી જીવનમાં, કે નથી વચનામૃતમાં, કે નથી શિક્ષાપત્રીમાં, કાંઈથી સીધા એને અક્ષરધામમાં લઈ જાઓ. તેડવા આવે એટલી વાત કરી છે, પણ ક્યાં મૂકે અને ક્યાં પહોંચાડે એ મહારાજ બંધાયા નથી. ધીમે ધીમે જેમ ચોખા થતા જાય. ગુણત્તન વાતોમાં એવું લખ્યું છે કે અહીંયા એક ઉપવાસ કરે, બદ્રિકાશ્રમમાં 100 ઉપવાસ કરે. જો ગણતરી તમે, શ્વેતદીપમાં 1000 ઉપવાસ કરે ને ફળ હરખું થાય. અહીંયા સાધના કરવી સારી કે બદ્રિકાશ્રમમાં જઈને કરવી કે શ્વેતદીપમાં જઈને કરવી સારી? 1000 ઘણો વિલંબ છે ત્યાં શ્વેતદીપમાં. આનો અર્થ એ થાય ને, બદ્રિકાશ્રમમાં 100 ઘણો. તો બાપ શોર્ટકટનો આપણે રસ્તો લઈ, સીધી વાત છે ને. નકર ઘણા એમ કે સ્વામી હવે ભગવાને જેથી કરવું હોય છે તે કરશી, કેટલું કરવું. હા, એવું થાય કે હવે ભગવાને આપણે સંભાળી લે, થોડાક મોડા પૂછશું એને, તમે વહેલા પૂછજો. પાછા એમ કે આપણને હું કીધું તમે થોડાક વહેલા પૂછજો, અમે થોડાક મોડા પૂછ્યું, એટલું જ નહીં. બહુ પ્રેમી ભગત એમ કે સ્વામી બાયડું પકડી લેજો ને, આમ જાઓ તે લેતા જઈજો, કાંઈ એમ કે જાઓ ને તઈ લેતા જાય. ભાવના સારી છે, ભગવાન પોગાડી દે ધીમે ધીમે. મહારાજ એવું લખ્યું છે કે નબળામાં નબળો દેહ આવે તો હા એના જેવો આવે, બાકી તો આવે નહીં. લક્ષો રહેજો તો આપણી માથે હોય નહીં. મહારાજના આશ્રિત છીએ. પણ ઘણા ચરિત્રો એવા છે હો, મહારાજ તેડી ગયો પાછા આવ્યો એવા પાછા છે. આપણે વાત કરતા હતા, કોની વાત કરતા હતા? નરસિંહભાઈ. અંત સમય છે, રાહ જોવે છે મહારાજની, પ્રેમી ભગત છે. અને મહારાજ હાથીની અંબાડી ઉપર આવ્યા હો, સંતોન મુક્તોન, હાથમાં મસાલો. એમાં ગામમાં પ્રવેશ કર્યો. એમાં બેચરભાઈ કરીને દરજી, એ ગામને ઓલા એના ઘરના ઓટલા બહાર બેઠા છે. એણે જો આવડો મોટો રસાલો ને આવો હાથી આપણા ગામમાં, તમે કોણ છો? કે અમે સ્વામિનારાયણ ભગવાન. હા, કે તમારા ભગત ઓલા નરસિંહભાઈ ખરા, એ હમણાં માંદા છે, તમે ખબર કાઢવા આવ્યા? ના ના, અમે તેડવા આવ્યા. હે, તો કે હા. પહેલાં તો આ જોઈને સ્તબ્ધ થઈ ગયા હો. અને હાથી ને રથ અને ઘોડા ને મૂકતો, સામે મોટી દિવાલ પાડતા ગયા ને સીધા વૈયા ગયા. ઓલા બેઝરભાઈ તો સવારે જોયું, સ્તબ્ધ બધાને વાત કરી કે તો નરસિંહભાઈ સવારે મહારાજ ધામમાં જતા રહ્યા. હે, જો ભગતને કેમ તેડવા આવતા હોય છે. પછી તો બેચરભાઈને પ્રતિ હા એના ભગવાન આ જાઓ, અંત સમયને તેડવા આવે. મેં નજર જોયું. અને પછી બેચરભાઈ કોઈક સંત મંડળ આવ્યું, એની પાસે વર્તમાન ધરાવીને સત્સંગી થયા. એ ભગવાનનું ભજન કરીને મહારાજના ધામમાં ગયા. હે, જો તમે આવા ક્યાંય મળે તમને મહારાજ સરળ દયાળુ, હે
ખેતીનું કામ ક્યાં શાસ્ત્રો ભણવા જવું પડે એમ છે બાપ હે હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ મહારાજ હું મહારાજનો ને મહારાજ મારા એટલું થઈ જાય ને કામ થઈ જાય હે સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ